નામ રિયાજ ઓસ્મા સુરિયા ઉર્ફે લાલાભાઈ મુરગીવાળા। યશભાઈ, આ શું બબાલથી શું માથાવટ થઈ હતી? શું હતું? ઘટના શું બની હતી? આ મારા છોકરાને મેં કામે મોકલેલો હતો, હોટલના કામે। ત્યારે જૂની અદાવતના કારણે અકરમભાઈ ઘાંચીએ મારા છોકરાને માર મારતા અમે અહીંયા ધોરાજી સિવિલે આવ્યા। ધોરાજી સિવિલે ના પાડતા અમને રિફર કરે છે જૂનાગઢ, એને મગજના ભાગે હેમરેજ થઈ ગયેલ છે। શું કહેશો? કારણ શું માથાવટ કરવાનું? અમારી જૂની અદાવત છે। એના પહેલાં 10/11 એને અકરમભાઈ ઘાંચીએ મારા ઉપર છડી વડે હુમલો કર્યો હતો। ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી। પછી એના પછી બી કર્યું। ઉપલેટા પોલીસ કોઈ જાતનું કાંઈ ધ્યાન દેતી નથી ને ઉપલેટા પોલીસ એટલે અમને આજે ધોરાજી આવવું પડ્યું। આ એમને આટા મારે છે માથા ભારે શખ્સો બધા। શું કહેશો? શું કારણ શું છે કે છોકરાને મારવાનું કારણ શું? મારી જૂની અદાવતના કારણે મારા નાબાલિગ છોકરાને માર મારેલ છે। અવારનવાર અમારા ઉપર હુમલા કરે છે। ઉપલેટા પોલીસ કોઈ જાતનું કાંઈ ધ્યાન દેતી નથી। ઉપલેટા પીઆઈ પટેલના માણસો છે, એ પંચમાને જાય છે એટલે પોલીસ એને સળવાળે છે। શું કહેશો કે કયા ભાગે વધારે એને ઈજા થઈ છે? મગજના ભાગે ઈજા થઈ છે। એને અમે અત્યારે ધોરાજીથી જુનાગઢ લઈ જઈએ। કોઈ હથિયાર હતું કે શું હતું એ લોકો પાસે? એની પાસે હાથ ચાલાકીથી કરેલું હતું, ધક્કો મારેલો હતો, એમાં પોતે પડી ગયેલ, એને માથાના ભાગે બેલો મારી દીધેલ છે।